હવામાન વિભાગની મોટી ચેતવણી. દમણ પ્રદેશમાં આગામી 4 દિવસ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ તૂટી પડવાની સંભાવના. સંઘ પ્રદેશ દમણ પંથકમાં 21 થી 26 જુલાઈ સુધી ખાબકેલા સાંબેલાધાર વરસાદ બાદ ગુજરાત રાજ્ય હવામાન વિભાગે 31 જુલાઈથી 6 ઓગસ્ટ સુધી બીજી ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતના દરિયામાં ફરી એકવાર એક સાથે 4 સિસ્ટમ એક્ટિવ થતાં 6 દિવસો સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજરોજ બહાર પાડવામાં આવેલી હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત સહિત સંઘ પ્રદેશ દમણ પંથકમાં આગામી કેટલાક દિવસો સુધી મેઘરાજા ભારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલી આગાહી મુજબ 31 જુલાઈ અને 3 ઓગસ્ટ દરમિયાન દમણ પંથકમાં છૂટાછવાયા સ્થળોએ 30 થી 40 કિલોમીટરની પ્રતિ ઝડપે સપાટી પરના પવનો ફૂંકાવા અને વીજળીના કડાકા સાથે અતિભારે વરસાદ સાથે હળવા વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે. 5મા દિવસથી 7મા દિવસ એટલે કે 3 ઓગસ્ટથી 6 ઓગસ્ટ 2026 સુધી દમણમાં વરસાદનું જોર ઘટશે અને અમુક છૂટાછવાયા સ્થળોએ જ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા હશે તથા આ સમયગાળા માટે કોઈ નવી ચેતવણી આપવામાં આવી નથી. હાલ ગુજરાત અને દમણ પંથકમાં વરસાદની એક સાથે 4 સિસ્ટમ એક્ટિવ થઈ છે, જેમાં ડીપ ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. આ 4 સિસ્ટમના લીધે આજથી મેઘરાજા નવી બેટિંગ ચાલુ કરશે. ડીપ ડિપ્રેશનના કારણે પણ વરસાદી સિસ્ટમ ભારે મજબૂત બની છે. ભારે વરસાદને લઈને દમણ સહિતના દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે હવામાન વિભાગ દ્વારા વીજળીના કડાકા ભડાકા સાથે થંડર સ્ટ્રોમની પણ વોર્નિંગ 1 ઓગસ્ટ સુધી આપવામાં આવી છે, જેમાં દરિયાઈ વિસ્તારમાં પવનની દિશા દક્ષિણ પશ્ચિમ દિશા તરફ રહેશે અને તીવ્ર પ્રેશર ગ્રેડિયન્ટના કારણે મજબૂત પવનની સ્થિતિ રહેશે, જેમાં પવનની ગતિ 20 થી 25 નોટ્સ રહેશે. ભારે પવનની સંભાવનાને લઈને 1 ઓગસ્ટ સુધી માછીમારો માટે પણ વોર્નિંગ જારી કરાઈ છે અને તેમને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. બિલીમોરાના પૂર અસરગ્રસ્તોની વહારે દમણ અંજુમન નસરુલ મોમિનુલ જાપાબાર. જીવન જરૂરી સામગ્રીથી ભરેલી 200 રાશન કીટ રવાના. દમણ અંજુમન નસરુલ મોમિનુલ જાપાબાર અને સુન્નત જમાત જાપાબારના સભ્યો દ્વારા પૂર અસરગ્રસ્તો માટે સહાયના ભાગરૂપે એકત્ર કરવામાં આવેલી રાશન કીટ આજે એક વાહનમાં ભરીને બિલીમોરા રવાના કરવામાં આવી હતી. બિલીમોરાના 11 જેટલા ગામડાઓમાં પૂરના પાણી ફરી વળતા સર્જાયેલી ભારે તબાહીને પગલે અંજુમનના પ્રમુખ સમીર પાકીજા અને યુવા કમિટી દ્વારા સર્વે કરી પીડિતોને મદદ પહોંચાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પૂર પીડિતોને 10 થી 15 દિવસો સુધી જીવન નિર્વાહમાં રાહત રહે તે હેતુથી તૈયાર કરાયેલી આશરે 175 થી 200 કીટમાં ચોખા, બિસ્કિટ, ધાબળો, ટુવાલ, પીવાનું પાણી, કપડાં અને જરૂરિયાત મુજબની દવાઓ સહિતની સામગ્રી સામેલ કરવામાં આવી છે. આ અગાઉ પણ સંસ્થા દ્વારા પૂરની સ્થિતિમાં 1500 થી વધુ ફૂડ પેકેટ અને રાશન કીટનું વિતરણ કરી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. સમાજના વિવિધ દાતાઓના સહયોગથી ઊભા કરાયેલા આ સેવાકીય કાર્યની શરૂઆત વખતે અને રાશન કીટ રવાના કરવાના આ પ્રસંગે દમણ ડીએમસીના કાઉન્સિલર અસ્પી દમણિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એ છે ને અમે બિલીમોરા ખાતે જઈ રહ્યા છે, કેમ કે બિલીમોરામાં 11 ગામડાનું અમારી પાસે સર્વે આવ્યું છે. એ ત્યાં લોકોને બહુ પાણી આવવાના કારણે બહુ તબાહી થઈ ગઈ છે. બધાના ઘરબારમાં બહુ પરેશાની છે. તો કપડાં, પાણી એવું બધું લઈને અમે જઈ રહ્યા છે. તો ખાસ તો એક સેવાનું કામ કરવા જઈ રહ્યા છે, તેમાં બસ બધાની આશીર્વાદ અને દુઆ મળે એટલું જ અમારા માટે બહુ ઘણું છે. આજે કાર્યમાં જે લોકોએ સાથ સહકાર આપ્યો છે, કોઈ મેડિસિન આપી, કોઈ પાણી આપ્યું, કોઈ કીટ બનાવી આપી, કોઈ પૈસા આપ્યા, કોઈ કપડાં આપ્યા, તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને બધા સમાજને કહે છે કે આવી રીતે એક મુહિમ ચલાવો, જેનાથી જે માણસોને તકલીફ હોય તે તકલીફ દૂર થઈ જશે. અને અમારા જાબાબાર અંજુમન એક છે, એ અંજુમનનું નામ છે અંજુમન નસરુલ મોમિનુલ જાબાબાર. અને અમારી સુન્નત જમાત જાબાબારના હેબર અને અમારી કમિટી જે યંગ લોકો છે એ લોકોએ બધા મળીને ડિસિઝન લીધેલું કે આ વર્ષે આપણે પૂરનું પાણી જે આપણે બિલીમોરા ખાતે આવ્યું છે તો ત્યાં આપણે મદદના રૂપે કાર્ય કરીએ. ટોટલ અમને સુધી અમે 175 થી 200 કીટ બનાવી છે. એ કીટના અંદર બધો સામાન પૂરેપૂરો નાખ્યો છે કે માણસને કમસે કમ 10 થી 15 દિવસનું ઘરબારનું જીવન જીવાય. પારડી હાઈવે પાસે ખુલ્લી ગટરમાં સાયકલ સાથે માસૂમ વિદ્યાર્થી ખાબક્યો. હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારી સામે લોકોમાં ભભૂકતો રોષ. પારડીમાં કુમાર શાળા અને મહેતા હોસ્પિટલ નજીક
નેશનલ હાઈવે નંબર 48ના સર્વિસ રોડ પર તંત્રની ભયંકર નિષ્કાળજી સામે આવી છે. ધોરણ 5નો એક વિદ્યાર્થી પોતાની સાયકલ લઈને શાળાએ જઈ રહ્યો હતો ત્યારે અચાનક રસ્તા પર ઢાંકણા વગરની ખુલ્લી ગટરમાં સાયકલ સાથે ગરકાવ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ત્યાંથી પસાર થતા એક જાગૃત રિક્ષા ચાલકે ત્વરિત કામગીરી કરી બાળકને ગટરમાંથી બહાર કાઢ્યો હતો અને મોટો અનર્થ ટાળ્યો હતો. આ ગોઝારી દુર્ઘટનાને પગલે માસૂમના માથા અને શરીર પર ઈજાઓ થતાં તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ હાઈવે ઓથોરિટી દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે 15 દિવસ અગાઉ ગટરના ઢાંકણા ખોલવામાં આવ્યા હતા, પરંતુ કામ પૂર્ણ થયા બાદ તેને ફરીથી બંધ કરવાની કોઈ તસદી લેવાઈ નથી. રસ્તાની બંને બાજુએ 10 થી 15 જેટલા ઢાંકણા ખુલ્લા હોવાથી રાહદારીઓ, વાહન ચાલકો અને પશુઓના જીવ જોખમમાં મુકાયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અકસ્માત બાદ તંત્રને જાણ કરી જેસીબીની મદદથી કામચલાઉ નાડું મૂકીને સલામતી વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ તે કાયમી ઉકેલ નથી. તંત્રની આ ગુનાહિત બેદરકારી સામે લોકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે અને જો સત્વરે આ તમામ ખુલ્લી ગટરો પર ઢાંકણા નહીં લગાવવામાં આવે તો ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ થવાની દહેશત વર્તાઈ રહી છે. આજે મારા છોકરાને જરાક નોર્મલ જ છે, એટલું બધું નથી. હું તરત જ એને નાટકની હોસ્પિટલ પર એને લઈ આવીને ઉપચાર કર્યું છે. અને એવી રીતે જ કે મારા આજે છોકરો પડી ગયો છે, એવી રીતે બીજા કોઈના બાળકો કે બીજું કોઈ વસ્તુ કે બીજું કોઈ જનાવર કે ગાય એવું કઈ વાછેડા એવા કઈ પડી નહીં જાય એની મેં એ કરું છું. અને હાઈવે ઓથોરિટી પર એટલું જ કહેવાનું કે તમે જે આ બધું કામ જે કર્યું છે બેદરકારીનું કામ છે, તો તમે જરાક ધ્યાન આપશો અને જરાક જે બી ક્યાં ગટર ઉગાડી છે, ખુલ્લી છે, એના ઢાંકણા તૂટેલા છે, એ ઢાંકણા તમે લગાડવા માટે એ કરશો. આ ઘટના ઘડી એના પછી જીરીક મને ખબર પડી કે હરીશભાઈએ ગટર ઉપર નાડું જેવા કઈ મુકાયું છે, પણ નાડું મુકાવા કરતા આપણે ઢાંકણા લગાડી દેશું તો બહુ સરસ સારું રહેશે. આજે આપણે કુમારસાડા સ્કૂલ પાસે મહેતા હોસ્પિટલની લાઈનમાં અહીંયા ગટરનું ઢાંકણ ખુલ્લું છે, બરાબર. એના અંદર એક બાળક સાયકલ પર જતો હતો ને ગટરમાં પડી ગયો. હવે હાઈવે ઓથોરિટી વાળાઓએ પાણી ડ્રેન કરવા માટે આ ઢાંકણ ખુલ્લા રાખેલા ને આ ઢાંકણ બંધ કર્યા નથી હજુ. હાલ 15 દિવસ થઈ ગયા છે આ ચીજને, લેકિન કોઈ કાર્યવાહી નથી હાઈવે ઓથોરિટીની. આના અંદર હવે કોઈ મરી જાય યા કઈ બી થઈ જાય, જાનહાની થાય તો એનો જિમ્મેદાર કોણ છે? આજે નહીં તો બી 10 થી 15 ઢાંકણા ખુલ્લા છે. આ લાઈનમાં બી ને ઓલી સાઈડમાં બી, બે સાઈડમાં બે ઢાંકણા ખુલ્લા છે ને આ લોકોએ હજુ સુધી ઢાંકણા બંધ કર્યા નથી. અહીંયાથી છોકરો જયારે પડ્યો ને ખાડામાં, ત્યારે એક રિક્ષા ચાલક આવ્યો ને એમને જોયું કે છોકરો ખાડામાં પડ્યો ને એને રેસ્ક્યુ કર્યો અને છોકરાના માથા પર બી ઈજાગ્રસ્ત થયો છે ને એને નાટકરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. મેં હાઈવે ઓથોરિટીના બારામાં એમ કહેવા ચાહું છું કે એના ઉપર કડીથી કડી છે ને કાર્યવાહી થવી જોઈએ, કારણ કે આ ચીજ ખુલ્લી રાખવી નહીં જોઈએ, કેમ કે આના કારણે છે ને કોઈની જાનહાનિ થાય. આ ઢાંકણામાં ગટરમાં સાયકલ પર છોકરો જતો હતો શાળાએ, સીધો ગટરમાં ઢાંકણા નથી એટલે અંદર ગયો સીધો છોકરો. એ રિક્ષાવાળા અહીંયાથી જતા હતા, જોયું તો રિક્ષાવાળા ઉભી રાખીને બાળકને બહાર કાઢ્યું. માથામાં કઈ લાગેલું છે એવું આંબોયડું. બહુ બેદરકારી છે. ઢાંકણા કાઢી તો લાયખા પણ ઢાંકણા ફરી પાછા મળતા નથી. બાળક કોઈ મરી જાય તો જવાબદારી કોની? હાઈવે ઓથોરિટી શું કહેશે? આ ઢાંકણા નાખી દો નહીં તો આજે છોકરો પડ્યો, કાલે બીજું કોઈ પડશે. કદાચ કઈ મોટી જાનહાની થઈ તો જવાબદારી કોની? પોલીસની બાજ નજર કે બિંદાસ્ત નજરઅંદાજ. વલસાડ કોસ્ટલ હાઈવે પર દારૂની ખુલ્લેઆમ હેરાફેરીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. ગુજરાતમાં દારૂબંધીના કડક અમલના દાવાઓ વચ્ચે પોલીસની કામગીરી પર શંકા. દમણ કલસર પાતલિયાથી ઉમરસાડી વલસાડ કોસ્ટલ હાઈવે પરથી ખુલ્લેઆમ દારૂ ભરીને જતી એક મોપેડનો વિડીયો હાલ ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આશ્ચર્યની વાત એ છે કે આ દારૂ ભરેલી મોપેડ પોલીસના ધ્યાનમાં આવવાને બદલે એક જાગૃત સામાન્ય નાગરિકના મોબાઈલના કેમેરામાં કેદ થઈ ગયું છે. પ્રાપ્ત માહિતી અને ચર્ચાઓ અનુસાર જે તે સમયે કલસર ચેકપોસ્ટ પર પારડી પોલીસની સાથે જિલ્લા પોલીસની હાઈટેક ગણાતી પોલીસ ટીમ પણ ચેકિંગ માટે તૈનાત હતી. હવે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે જો રસ્તા પરથી પસાર થતા ગામના સામાન્ય નાગરિકના મોબાઈલના કેમેરામાં દારૂનો આ જથ્થો સ્પષ્ટ દેખાઈ જતો હોય તો બોર્ડર પર કડક ચેકિંગનો દાવો કરતી પારડી પોલીસ અને જિલ્લા પોલીસની કહેવાતી બાજ નજરમાંથી આ દારૂ ભરેલી ગાડી કેવી રીતે છટકી ગઈ? આ ઘટના બાદ લોકોમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. લોકો સવાલ પૂછી રહ્યા છે કે શું આ માત્ર ફરજ પરના કર્મીઓની બેદરકારી છે કે પછી કોઈ મોટા માથાઓના આશીર્વાદ અને રહેમ નજર હેઠળ ચાલતું ખુલ્લું સેટિંગ છે?
જો સામાન્ય નાગરિકો આટલી સરળતાથી ગુનાખોરી પકડી શકતા હોય તો અત્યાધુનિક સુવિધાઓ ધરાવતું પોલીસ તંત્ર કેમ નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે? આ ઘટનાએ પોલીસની કડકાઈ અને કામગીરી પર એક મોટું પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધું છે. ઉચ્ચ અધિકારીઓ આ મામલે યોગ્ય તપાસ કરી સત્ય બહાર લાવે તેવી લોકમાંગ ઉઠી છે.